ઘણા છે કે સીસી ક્રીમ અને બીબી ક્રીમ આવે છે માર્કેટમાં, તો સીધી સીસી ક્રીમ કે બીબી ક્રીમ લગાવીને એના ઉપર પમ્પ કરતા હોય છે, તો એ બરાબર છે કે તમારી રીતે બરાબર? બેઝિકલી એ મેકઅપ ના કહેવાય, તમે જસ્ટ રેડી ટુ ગો કહી શકો. તમે જોજો જ્યારે બી તમે સીસી ક્રીમ કે બીબી ક્રીમ લગાવીને કોઈ આવે છે તો તમને સમજાઈ જાય છે કે આને પ્રોપર વે માં મેકઅપ નથી વેર કરેલું, જસ્ટ એક ઇલ્યુમિનેશન ક્રિએટ કરતું હોય કે યા ફેક સ્કિન લાગતી હોય. હા, બરાબર. જ્યારે તમારે પ્રોપર વે માં મેકઅપ કરવું તો તમારે ઓલવેઝ જવું પડે છે સ્કિન પ્રિપેરેશન, પછી કરેક્ટિંગ અને પછી કોઈ બી ફાઉન્ડેશન યા કન્સીલર. બરાબર. એ રીતના એ પ્રોપર વે થઈ જાય છે. એ રીતે પ્રોફેશનલ અને સેલ્ફ મેકઅપ જે આપણે કરીએ છીએ બે વચ્ચે શું ડિફરન્સ છે? જો સેલ્ફ મેકઅપ છે ને એ તમે તમારી બેઝિક સ્કિલ, એટલે કે તમને તમારા પૂરતું નોલેજ છે, તમારી પાસે જે બેઝિક પ્રોડક્ટ છે એનાથી તમે મેકઅપ કરી શકો છો. જ્યારે તમે પ્રોફેશનલની વાત કરો છો ત્યારે તમારે એક એક્સપર્ટીઝની જરૂર છે, વેલ નોન બ્રાન્ડ્સની જરૂર છે પ્રોડક્ટ્સમાં, અને ઇવન તમારા ફેસ શેપિંગ, કોન્ટોરિંગ, હાઇલાઇટ્સ, એ બધી વસ્તુનું જેને નોલેજ હશે ને એ જ પ્રોફેશનલ મેકઅપ કરી શકશે. અને એ મેકઅપ જે આઉટપુટ આવશે ને એ તમને ફેક ફેસ નહીં લાગવાની, એ તમને નેચરલ અને ફ્લોલેસ ગ્લેમ લુક સાઈડ લઈ જવું હોય તો તમારે પ્રોફેશનલ મેકઅપમાં જ જવું પડશે, જે તમને સેલ્ફ મેકઅપમાં ક્યારેય નથી મળવાનું. સાચી વાત છે. અત્યારે છે ને એવું છે કે મેકઅપને લોંગ લાસ્ટિંગ રાખવો હોય છે, કે સવારમાં આપણે નીકળ્યા છીએ અને જોબમાં ગયા છે, સેલ્ફ મેકઅપ કરેલો છે તો એમને સાંજ સુધી ટકાવવો હોય છે, તો એને લોંગ લાસ્ટિંગ રાખવા માટે શું કરવું? મેકઅપનો એક સિમ્પલ રૂલ છે કે તમારો મેકઅપ થઈ જાય ને એટલે સૌથી પહેલું કામ તમારે સેટિંગ સ્પ્રે કરવું, એ જરૂરી છે, અને ત્યારબાદ ફિક્સર એડ કરવાનું. ઓકે. આના પછી બી તમારે કેર શું લેવાની છે, અગર તમે બહાર એક્સ્ટ્રીમ હીટમાં જાઓ છો તો તમને સ્વેટિંગ થાય છે, એને તમારે ફેન નીચે કે એસી નીચે એઝ ઇટ ઇઝ સુકાવા દેવાનું છે. બરાબર. એને તમારે કોઈ બી ટીશ્યુથી કે એના કોઈથી ને તમારે સ્વેટ વાઇપ નથી કરવાનું, જેથી કરીને સુકાઈ જશે ને એટલે એ આપમેળે પાછું મેકઅપ ત્યાં ને ત્યાં સેટ થઈ જશે. ઓકે. આ એનું બેઝિક રૂલ છે. ઓકે. હા. હવે ફાઉન્ડેશન ચૂઝ કરવા જાય આપણે માર્કેટમાં, તો ફાઉન્ડેશન ચૂઝ કરતી વખતે શું ધ્યાન રાખવું જોઈએ? એમાં બેઝિકલી તમારે બે વસ્તુનું મેઇન ધ્યાન રાખવાનું છે કે તમારી સ્કિન ટાઈપ શું છે, ઓઇલી છે કે ડ્રાય છે. ઓકે. એ અકોર્ડિંગ અગર તમારી ઓઇલી સ્કિન છે તો તમારે ઓલવેઝ મેટ ફાઉન્ડેશન તમે જ્યારે લેશો સ્કિન પર રાખશો તો એની મેટ ફિનિશ હોવું જોઈએ. બરાબર. અને જ્યારે તમારી ડ્રાય સ્કિન છે તો તમને ઓલવેઝ ઇલ્યુમિનેટિંગ યા થોડું ગ્લોસી મેકઅપ જોશે, તો જ તમારી સ્કિન હાઇડ્રેટેડ લાગશે. તો અગેન તમારો જે પ્રોડક્ટ છે એ એકદમ પતલા બી હોવા જોઈએ ફાઉન્ડેશન, તો તમારું એ હાઇડ્રેટેડ રહેશે સ્કિન. ઓકે. આ એક મેઇન પોઈન્ટ છે જે તમારે ધ્યાન રાખવું પડશે. બરાબર છે. અચ્છા, આ તો આપણે કયા ટાઈપનું લેવું એની વાત થઈ. હવે શેડ ચૂઝ કરવામાં પણ બધાને બહુ પ્રોબ્લેમ થતી હોય છે, તો એમાં શું ધ્યાન રાખવું? સાચી વાત છે. આજકાલ મેં માર્કેટમાં જોયું છે કે ફાઉન્ડેશન ઘરે લઈ આવે ને ત્યારે કોઈ બી મેકઅપ વેર કરે છે તો એમને બહુ યા તો બ્રાઇટ દેખાય છે યા તો ફિર બહુ ડાર્ક દેખાય છે. તેનો સિમ્પલ એક જ રૂલ છે, જ્યારે બી તમે ફાઉન્ડેશન સિલેક્ટ કરો છો તમારા વ્રિસ્ટ ઉપર એમને સ્મચ કરવાનું. હવે એ તમારી સ્કિનનું એક્ઝેક્ટ સ્કિન ટોન રહેવું જોઈએ, ન એક ટોન લિફ્ટેડ હોવું જોઈએ, ન એક ટોન ડાર્ક રહેવું જોઈએ, જેથી કરીને તમારી રિસ્ટનો જે ટોન હશે ને એ તમારા ફેસની હારે મેચ થશે. અધરવાઇઝ તમારો સ્કિન ટોન કંઈક અલગ જ બોડીથી દેખાશે. એ એક મેઇન પોઈન્ટ છે તમારા ફાઉન્ડેશન સિલેક્શન. ઓકે. તો વ્યુઅર્સ, જોયું તમે ફાઉન્ડેશન જ્યારે તમે લેવા જાઓ છો કેવી સરસ મજાની વાત કરી છે આજે, કે તમારી સ્કિન અકોર્ડિંગ તમારે લેવાની છે. હવે સ્કિનને તમને ખ્યાલ જ નથી કે તમારી સ્કિન કેવી છે, તો આપણે એ પણ જાણી લઈએ સ્કિનને કેવી રીતે ઓળખશું. મોર્નિંગ તમે જ્યારે ઉઠો છો તમારે પહેલું વસ્તુ એ ઓબ્ઝર્વ કરવાનું છે તમારા નોઝ ઉપર, એટલે કે ટી ઝોન ઉપર તમને ઓઇલી સ્કિન દેખાય છે કે ડ્રાય છે. અગર તમને બહુ જ ઓઇલ એક્સટ્રેક્ટ થયું છે ટી ઝોનમાં તો ધેટ મીન્સ કે એ તમારી ઓઇલી સ્કિન છે. અગર ઓઇલ એક્સટ્રેક્ટ નથી થતું અને નોર્મલ છે તો એ કોમ્બિનેશન સ્કિનમાં જાય છે. ઓકે. ડ્રાય સ્કિન કેને કહેવાય છે? જ્યારે તમને ઓઇલ એક્સટ્રેક્ટ નથી થતું અને આ બધા પાર્ટ લિપ્સ એરિયા પછી નોઝના કોર્નર એમાં ફ્લેક્સ નીકળતા એટલે કે ફોતરી જેવું થતું, ધેટ મીન્સ કે તમારી સ્કિન ડ્રાય છે. આ રીતના તમે તમારી સ્કિનને એનાલિસિસ કરી શકાય. હવે તો આપણે સ્કિનને પણ ઓળખી ગયા છીએ, તો જે રીતની આપણી સ્કિન છે એ રીતે ફાઉન્ડેશન તમે લઈ શકો છો, ફાઉન્ડેશનનો શેડ પણ ચૂઝ કરી શકો છો.